નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 9. મિત્રો, 36મો ક્વેશ્ચન પણ એક પેટા પ્રશ્ન છે જે પરીક્ષાલક્ષી નથી, માત્ર સમજૂતી ખાતર ચલાવીએ છીએ. પ્રશ્ન એવો છે: સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તમારે કાચો આલેખ દોરવાનો છે, કોઈ પાકો આલેખ મેથેમેટિક્સમાં દોરો એ રીતનો દોરવાનો નથી. અને એક ધારણા કરીને આ વસ્તુને આપણે સમજાવશું. તે પરથી કારે કાપેલું અંતર કેવી રીતે શોધી શકાય છે એ સમજાવો. મિત્રો, આગળ આપણે જે પ્રશ્ન ચલાવશું, વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, એ પ્રશ્નને સમજવા માટે આ પ્રશ્ન એ માત્ર સમજવો જરૂરી છે. મિત્રો, અહીંયા એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. હું તમને એવું સમજાવી રહ્યો છું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. હવે પદાર્થ કાપેલું અંતર શોધવા માટે એક ધારણા કરીને ગ્રાફ બનાવેલો છે. શરૂઆતમાં સમય છે, વેગ વિરુદ્ધ સમય શબ્દ બોલીએ, વેગ વિરુદ્ધ સમય, તરત જ તમને ખ્યાલ આવે કે સમય છે ને એને એક્સ અક્ષ ઉપર લેવાય અને વેગ છે એને વાય અક્ષ ઉપર લેવાય. જમણા હાથ ઉપર જે ભૌતિક રાશિ આવે ને એને એક્સ અક્ષ ઉપર જ લેવી, ડાબા હાથ ઉપર જે ભૌતિક રાશિ આવે એને વાય અક્ષ ઉપર જ લેવી. પહેલાં સમય બદલે છે, એને આધારે વેગ બદલે છે, માટે સમય છે ને એ સ્વતંત્ર ચલ રાશિ કહેવાય અને વેગ છે એ પરતંત્ર ચલ રાશિ કહેવાય. હવે અહીંયા તમને સમજૂતી ખાતર એક ગ્રાફ આપેલો છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં શરૂઆતમાં એ પદાર્થ છે એ બિંદુ પાસે હતો, ત્યાંથી પદાર્થ છે એ બી બિંદુ પાસે આવ્યો, ત્યાંથી એ પદાર્થ સી બિંદુ પાસે, ત્યાંથી એ ડી બિંદુ પાસે ગયો અને ત્યાંથી એ પદાર્થ છે એ ઈ બિંદુ સુધી જઈ રહ્યો છે. અહીં કારે કાપેલું અંતર કે પદાર્થે કાપેલું અંતર શોધવું હોય, કાપેલું અંતર શોધવા માટે અંતરને એસ સંજ્ઞા વડે દર્શાવાય. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું અંતર થાય. મિત્રો, આ એક જ લીટી માત્ર તમારે સમજવી છે કે ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે ગ્રાફ મળ્યો એ ગ્રાફને હું ઘાટી રેખા દ્વારા દર્શાવી રહ્યો છું. એ થી બી, બીથી સી, સીથી ડી, ડીથી ઈ અને એને જોઈન્ટ કરી દો તો તમને એક બંધ ડાયાગ્રામ મળશે. એ બંધ ડાયાગ્રામ છે એનું ક્ષેત્રફળ તમે પકડી આવ્યો તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ છે એ કાપેલા અંતર જેટલું મળી શકે. તમે અહીંયા જોશો, હું એક ત્રાસી રેખા દોરું છું તો તમને એક લંબચોરસ દેખાશે. એ લંબચોરસનું નામ છે ABCD. આ લંબચોરસનું ક્ષેત્રફળ તમે પ્રાઇમરી ધોરણમાં ભણી ગયા છો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા એક ત્રિકોણ દેખાઈ રહ્યો છે ઉપરના ભાગે, ABE. એ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે પકડી આવો. ત્રિકોણનું ક્ષેત્રફળ મેથેમેટિક્સની અંદર પ્રાઇમરી ધોરણની અંદર આવી ગયું કે 1/2 પાયો ગુણ્યા વેધ. મિત્રો, અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે પકડી આવો, લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, એને સરવાળો કરી નાખો તો ABCDE વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને મળી શકે. આ કુલ ક્ષેત્રફળ જે તમને મળે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ બંધ ગાળા વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ પદાર્થે કાપેલું અંતર બનશે. આ અંતર છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમે શોધી શકો છો. 37મો પ્રશ્ન એ પણ એક પેટા પ્રશ્ન છે જે પરીક્ષાલક્ષી નથી, માત્ર એક ધારણા કરીને ગ્રાફ વડે સમજૂતી આપેલી છે. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. મિત્રો, વેગ વિરુદ્ધ સમય, જ્યારે હું વેગ વિરુદ્ધ સમય લખું છું ત્યારે સમય છે ને એ જમણા હાથ ઉપર આવેલી ભૌતિક રાશિ છે, એને એક્સ અક્ષ ઉપર જ દર્શાવાય. વેગ છે
એ ડાબા હાથ ઉપર આવેલી ભૌતિક રાશિ છે અને વેગને છે એ વાય અક્ષ ઉપર દર્શાવાય. હવે ગમે તે સ્કેલ માપ લઈ ગમે તે ધારણા કરીને તમારે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો થશે. પ્રતિપ્રવેગી શબ્દની વ્યાખ્યા એવી હતી કે સમય સાથે વેગમાં થતો ઘટાડો એક સરખો હોય. એક સરખા સમયગાળામાં વેગમાં થતો ઘટાડો એક સરખો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. અહીંયા જે હું ગ્રાફ દર્શાવી રહ્યો છું રેખાખંડ વડે, એ એવું દર્શાવે છે કે એક સરખા સમયગાળામાં વેગમાં થતો ઘટાડો એક સરખો. ગ્રાફ નીચેની તરફ ઘટે જશે. શરૂઆતમાં વેગ વધારે છે, પછી વેગ ઘટે જશે. સમય સાથે વેગનો ઘટાડો, ધેટ્સ પ્રતિપ્રવેગી ગતિ. આડત્રીસમો પ્રશ્ન પણ એક પેટા પ્રશ્ન છે અને એને પણ આપણે એક ધારણા વડે કોઈ પણ પ્રકારની ધારણા કરી શકો અને કાચા ગ્રાફ વડે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. અનિયમિત પ્રવેગી ગતિ માટેનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. અહીંયા સમય છે ને એક્સ અક્ષ ઉપર લેવાની, વેગ છે ને વાય અક્ષ ઉપર લેવાનું. અનિયમિત પ્રવેગી ગતિ, પહેલો જે શબ્દ છે મિત્રો અનિયમિત પ્રવેગી ગતિ, સમય સાથે વેગમાં વધારો, પછી સમય સાથે પાછો વેગમાં ઘટાડો, ફરી પાછો વેગમાં વધારો, પાછો ઘટાડો. અહીંયા સમય સાથે પદાર્થના વેગમાં શરૂઆતમાં વધારો થાય છે, પાછો ઘટાડો થાય છે, પાછો વધારો થયો, ફરી પાછો ઘટાડો થયો. આ પ્રકારની જે ગતિ દર્શાવેલી છે કે ગ્રાફ દર્શાવેલો છે જે અનિયમિત પ્રવેગી ગતિ દર્શાવે છે. મિત્રો, અહીંયા સુધી આપણે જે અભ્યાસ કર્યો એના ઉપર આધારિત સ્વાધ્યાયના પ્રશ્ન ખુલી રહ્યા છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 39, 40, 41 અને 42 સુધી. જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 39. 39 પ્રશ્ન સ્વાધ્યાયનો એવો છે, કોઈ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખનો આકાર કેવો હશે? મિત્રો, અંતરવિરુદ્ધ સમયનો આલેખ જો નિયમિત ગતિ કરતો હોય પદાર્થ તો એ સુરેખા મળે. એક્સ અક્ષ સાથે ઢળતો હોય છે અને ઢાળનું મૂલ્ય છે એ શૂન્ય મળે, કારણ કે ગ્રાફ છે ને અંતરવિરુદ્ધ સમયનો આલેખની અંદર એક સુરેખા મળી રહ્યો હોય તો એનો ઢાળ આપણને કંઈ મળે નહીં, ઢાળ આપણને શૂન્ય મળતો હોય છે. એમાં જો અનિયમિત ગતિ કરતો હોય પદાર્થ તો અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે એ સુરેખ મળતો નથી. 40મો પ્રશ્ન અને પેટા પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પ્રશ્ન છે. કોઈ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય? મિત્રો, અહીંયા અંતરવિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે ને આલેખ છે એ સમયની અક્ષને સમાંતર એક રેખા મળી રહ્યો છે. એના ઉપરથી એવું કહી શકાય કે પદાર્થ છે સ્થિર હશે, કારણ કે દરેક ક્ષણે સમયની દરેક ક્ષણે એ પદાર્થનું અંતર છે એ બદલાતું નથી, માટે આ પદાર્થ ગતિ કરતો નહીં હોય અને એ પદાર્થ સ્થિર અવસ્થામાં હશે. 42મો સ્વાધ્યાયનો પ્રશ્ન છે, વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? મિત્રો, અહીંયા વેગ વિરુદ્ધ સમય વડે ઘેરાતું ક્ષેત્રફળ દર્શાવેલું છે. આ લંબચોરસ છે અને આ ત્રિકોણ છે, હમણાં જ આપણે ભણી ગયા. તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલા અંતર જેટલું હોય. આ આલેખનું કુલ ક્ષેત્રફળ આપણે પકડી આવીએ તો આપણે પદાર્થે કાપેલું અંતર શોધી શકીએ છીએ. મિત્રો, 47મો અને એક અગત્યનો પ્રશ્ન ભણવા માટે જઈ રહ્યા છીએ. જેમ અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો હતા
એવી જ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો છે, પણ આપણે ગ્રાફની મદદથી સમજશું. ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. પ્રથમ ઉપયોગ, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થની ગતિ છે એ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે જાણી શકાય છે. મિત્રો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો પેલો ગ્રાફ બતાવેલો છે, સમય સાથે વેગમાં વધારો થઈ રહ્યો છે. આ જે ગતિ છે ને એ નિયમિત ગતિ છે. સમય સાથે વેગનો વધારો, પછી ઘટાડો, પછી ઘટાડો, પછી પાછો વધારો, ફરી ઘટાડો અને વધારો. આ જે ગતિ છે એ અનિયમિત ગતિ છે. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પદાર્થની ગતિ નિયમિત હશે કે અનિયમિત તે જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો બીજો ઉપયોગ. મિત્રો, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો જાણી શકાય છે. એટલે કે સમય સાથે વેગ વધે જાય છે કે સમય સાથે વેગ ઘટે છે એ જાણી શકાય છે. આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે. આ પરથી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ તે પણ જાણી શકાય છે. મિત્રો, અહીંયા એક ગ્રાફ દર્શાવેલો છે જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. સમય સાથે વેગનો વધારો થઈ રહ્યો છે, વેગ વધી રહ્યો છે. અહીંયા સમય સાથે જો વેગનો વધારો થતો હોય તો પદાર્થની ગતિ છે એ પ્રવેગી ગતિ છે એમ કહી શકાય છે. અને ઢાળ જો ગોતવામાં આવે, ઢાળ જોતો હોય તો એક ત્રાસી રેખાખંડ દોરો અને એક ઊભો રેખાખંડ દોરો. આ ત્રાસા રેખાખંડ જે AB કહેવામાં આવે છે એ સમય દર્શાવે છે અને BC છે ને એ રેખાખંડ વેગનું મૂલ્ય દર્શાવે છે. આપણે ભણી ગયા કે પ્રવેગ જોતું હોય તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર, એટલે કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, એટલે આપને પ્રવેગ મળે. અને પ્રવેગ છે ને એ ઢાળ દર્શાવે છે. ઢાળનું મૂલ્ય છે એ પ્રવેગ નામની ભૌતિક રાશિ દર્શાવે છે. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પદાર્થનો ઢાળ ગોતી અને પ્રવેગ શોધી શકાય છે. અને પદાર્થની ગતિ પ્રવેગી ગતિ છે કે પ્રતિપ્રવેગી ગતિ તે પણ જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ત્રીજો ઉપયોગ જોઈએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. મિત્રો, અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. આ આલેખની મદદથી ગતિમાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. જોઈએ, શરૂઆતમાં એ પદાર્થ એ બિંદુ પાસે હતો, ત્યાંથી એ ગતિમાન પદાર્થ બી બિંદુ પાસે પહોંચે છે, ત્યાંથી એ સી બિંદુ પાસે, ત્યાંથી એ ગતિ કરીને ડી બિંદુ પાસે અને છેવટે ઈ બિંદુ પાસે પહોંચે છે. એ અને ઈ વચ્ચેનો રેખાખંડ જોઈન્ટ કરી દો. એ અને ડી વચ્ચેનો રેખાખંડ પણ જોડી દો. નીચે એક લંબચોરસ ધ્યાનમાં આવશે. મિત્રો, લંબચોરસ એવો છે ABCD. એના વડે ઘેરાતું ક્ષેત્રફળ તમે ગોતી આવો. ઉપર એક ત્રિકોણ તમને ધ્યાનમાં આવશે AED. આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે 1/2 પાયો ગુણ્યા વેધ એના દ્વારા ગોતી આવો. લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દો તો તમને કુલ અંતર ABCDE વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને મળી શકે. આ જે ક્ષેત્રફળ મળે, કુલ ક્ષેત્રફળ, એ પદાર્થે કાપેલું અંતર બતાવે છે. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આલેખ વડે ઘેરાતું ગતિમાન પદાર્થે કાપેલું અંતર શોધવું હોય તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ ગોતવું પડે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ચોથો ઉપયોગ જોઈએ. એક જ આલેખ પત્ર પર જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી
બે પદાર્થોના વેગની સરખામણી કરી શકાય છે. મિત્રો, અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. એક પદાર્થ છે એ અને બીજો પદાર્થ છે બી. એમાં કયો પદાર્થ છે વધારે વેગથી ગતિ કરે છે અને કયો પદાર્થ છે ઓછા વેગથી ગતિ કરે છે. આ બંને પદાર્થોના વેગની સરખામણી કરવી હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી કરી શકાય છે. એ પદાર્થનો જે ગ્રાફ દર્શાવેલો છે એવી જ રીતે બી પદાર્થનો ગ્રાફ દર્શાવેલો છે. તમે કોઈ પણ બિંદુ આગળ એક ત્રાસો રેખાખંડ અને એક ઊભો રેખાખંડ દોરજો. એની મદદથી એ પદાર્થનો ઢાળ ગોતી આવજો. એવી જ રીતે બી પદાર્થ માટે એક ત્રાસો રેખાખંડ કોઈ પણ જગ્યાએ અને એક ઊભો રેખાખંડ દોરી બી પદાર્થનો ઢાળ ગોતી આવો. એમાં જેનો ઢાળ વધારે આવે એ પદાર્થનો વેગ વધારે, જેનો ઢાળ ઓછો એ પદાર્થનો વેગ ઓછો. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી એક જ આલેખપત્ર પર જુદા જુદા વેગથી ગતિ કરતા બે પદાર્થોની વેગની સરખામણી કરી શકાય છે. તેતાલીસમો ક્વેશ્ચન છે, ગતિના સમીકરણો અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહે છે? તે સમીકરણો જણાવો. મિત્રો, આ જે સમીકરણો આપણે લખવા માટે જઈ રહ્યા છીએ, આ જ સમીકરણો હવે પછીના પ્રશ્નની અંદર આ ત્રણેય સમીકરણો છે એ તારવવાના થશે આલેખની રીતે. અહીંયા માત્ર તમે ગતિના સમીકરણો યાદ રાખજો. હવે પછીના પ્રશ્નમાં એ જ સમીકરણોની તારવણી છે એ આલેખ દ્વારા આપણે મેળવશું. જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે તેના વેગ, પ્રવેગ અને આપેલ સમયગાળા દરમિયાન તેને કાપેલા અંતરને એકબીજા સાથે સાંકળતા સમીકરણોને ગતિના સમીકરણો તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ પદાર્થ જ્યારે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગથી ગતિ કરતો હોય ત્યારે વેગ માટેની સંજ્ઞા છે વેલોસિટી v. આ અંતિમ વેગ માટેની સંજ્ઞા છે v. પ્રારંભિક વેગ માટેની સંજ્ઞા છે u. એ પ્રારંભિક વેગ માટેની સંજ્ઞા થશે. હવે પ્રવેગ માટેની સંજ્ઞા થશે a. અને આપેલ સમયગાળા દરમિયાન સમયને t સંજ્ઞા વડે દર્શાવાશે. આપેલ સમયગાળા દરમિયાન તેને કાપેલા અંતર એટલે કે s વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણોને ગતિના સમીકરણો તરીકે ઓળખવામાં આવે છે. ગતિના સમીકરણો નીચે પ્રમાણે છે. પહેલું જે સમીકરણ ઉપર આપણે જઈ રહ્યા છીએ જે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. મિત્રો, વેગ એટલે v આવે, આ અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ અને સમય એટલે t આવે. એમની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ યાદ રાખવાનું થશે. આ જ સમીકરણ છે નેક્સ્ટ આપણે આલેખની મદદથી તારવશું. v બરાબર u વત્તા at. ખૂબ જ અગત્યનું સમીકરણ છે. v બરાબર u વત્તા at સમીકરણ. એમાં વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. આપણું પહેલું સમીકરણ યાદ રાખજો. અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ એ જ રીતે અંતર એટલે કે s, સમય એટલે કે t, એમની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર આપણું અચળ પ્રવેગી ગતિનું સેકન્ડ સમીકરણ થશે. એમાં અંતર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. અંતર એટલે s, વેગ એટલે બે વેગ આવી જાય, અંતિમ વેગ આવી જાય અને પ્રારંભિક વેગ આવી જાય. આમની વચ્ચે અને આમની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ લખવાનું થશે. 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર આપણું અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ બનશે. ઉપરના સમીકરણમાં u અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ છે
આપણે શરૂઆતમાં જ કીધું કે યુ સંજ્ઞા છે ને એ પ્રારંભિક વેગ માટેની છે. કેપિટલ વી છે એ અંતિમ વેગ છે, એ છે એ પ્રવેગ દર્શાવે છે અને ટી છે એ સમયગાળો દર્શાવે છે, એસ એ ટી સમયમાં પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. 44મો અને ખૂબ જ અગત્યના પ્રશ્ન ઉપર આપણે જઈ રહ્યા છીએ. પ્રશ્ન એવો છે, આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર યુ વત્તા એટી સમીકરણ મેળવો. આ સમીકરણ મેળવવા માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે અને ધારણા કરીને એ વી બરાબર યુ વત્તા એટી સમીકરણ સુધી જવું જોઈએ. મિત્રો, આકૃતિની અંદર એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ અચળ રહે છે, પ્રવેગની સંજ્ઞા છે એ, એટલે ઉપર મેં લખેલું છે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. હવે હું આલેખનું વર્ણન કરવા માટે જઈ રહ્યો છું. ટી બરાબર 0 સમયે પદાર્થ છે એ બિંદુ પાસે છે ત્યારે એનો પ્રારંભિક વેગ યુ છે. ટી બરાબર ટી સમયે પદાર્થ બી બિંદુ પાસે પહોંચી જાય છે ત્યારે પદાર્થનો અંતિમ વેગ છે વી છે. અહીં પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરી રહ્યો છે. પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે સીધે સીધો આપણે પ્રવેગની વ્યાખ્યા ભણી ગયા છીએ. અહીંયા મેં લખેલું છે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. મિત્રો, વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી. તમારે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો તો તમને ડેલ્ટા વી મળે. અંતિમ સમયમાંથી તમે પ્રારંભિક સમય બાદ કરો તો તમને ડેલ્ટા ટી મળે. એ જ કિંમત આપણે મૂકવા માટે જઈ રહ્યા છીએ. ડેલ્ટા વીની કિંમત મૂકું છું, બરાબરની નીચે બરાબર. ડેલ્ટા વી આપણે જોતો હોય તો કેમ મળે? અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવો પડે. મારી પાસે અંતિમ વેગ વી છે, પ્રારંભિક વેગ મારી પાસે યુ છે, બરાબર. ડેલ્ટા વી બરાબર વી માઇનસ યુ છેદમાં ડેલ્ટા ટી જોતો હોય તો અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરવો પડે. અંતિમ સમય છે ટી, પ્રારંભિક સમય છે 0. તેથી વી માઇનસ યુ છેદમાં ટી માઇનસ 0. હવે આપણને આવું પદ મળે છે, જમણા હાથ ઉપર હું લખી રહ્યો છું, એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. મિત્રો, એનો ચોકડી ગુણાકાર આપણે કરી રહ્યા છીએ. આનો ચોકડી ગુણાકાર કરીએ છીએ. તેથી એ ટી બરાબર વી માઇનસ યુ. મારે જોઈએ છે ને હું કરતા બનાવું છું, વી મારે જોઈએ છે ને કરતા બનાવું છું. યુ છે બરાબરની આ બાજુ જતું રહેશે, માઇનસ છે પ્લસ થઈ જશે. તેથી વી બરાબર યુ વત્તા એટી. મિત્રો, વી બરાબર યુ વત્તા એટી સમીકરણ આપણે જોઈતું હતું એના ઉપર આપણે બોક્સ મૂકી રહ્યા છીએ. અચળ પ્રવેગિક ગતિનું પ્રથમ સમીકરણ છે. જો પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય, યુને તમે 0 બનાવી દો તો વી બરાબર આવું સમીકરણ મળશે. વી બરાબર એટી આવું જ સમીકરણ મળશે, કારણ કે પ્રારંભિક વેગ છે એ 0 ગણી લીધો છે. વી બરાબર એટી તમે લઈ આવ્યા એ તો અચળ છે, એ અચળ છે, ફિક્સ રાખેલું છે. તો વી ચલે છે ટી એના ઉપરથી કહી શકાય વી ચલે છે ટી. વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. મિત્રો, વેગ વી છે એ વેગ છે, ટી છે એ સમય છે. આ સમીકરણ છે એ વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે, કારણ કે વી બરાબર યુ વત્તા એટીમાં યુ છે એ 0 ગણી લીધું, એ છે એ અચળ પ્રવેગી ગતિ છે, તો વી ચલે છે ટી વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.